રાજુલા એક નાનું સરખું ગામ હતું. ત્યારની આ વાત છે. અહીં એ જમાનામાં છોકરીઓ થોડું ભણે ત્યાં મા બાપ શાળા છોડાવી દેતા. કારણ હતું છોકરા છોકરીઓનું સહશિક્ષણ. આ વાત પહોંચી રાજુલાથી મુંબઈ જઈને વસેલા શેઠિયાઓ પાસે. મુંબઈમાં મહાજન ભેગું થયું. સૌ માતૃભૂમિનું ઋણ અદા કરવા થયા સાબદા અને કન્યા શાળા શરૂ કરવાનું નક્કી કર્યું. ભાઈદાસભાઈ સંઘવીએ તેનું નેતૃત્વ લીધું. તે બાબુભાઈ સંઘવીના નામથી ઓળખાતા. તેઓ હિન્દુસ્તાન પેન્સિલ્સ લિમિટેડના માલિક હતા. બાબુભાઈ હતા કન્યા કેળવણીના પ્રણેતા, મહિલા સશક્તિકરણના હિમાયતી. આ કન્યા શાળા માટે તે પ્રમુખ દાતા બન્યા. આમ 14 મે 1963 એક ભાડાના મકાનમાં બાબુભાઈના માતુશ્રી ત્રિવેણીબાઈ જમનાદાસ ભાણજી સંઘવી કન્યા વિદ્યાલયની શરૂઆત થઈ. કન્યા શાળા માટે વર્ષ 1966માં જમીન ખરીદી શાળાનું મકાન બનાવાયું. પછી શાળા નગરપાલિકાને સોંપી. 8 નવેમ્બર 1974 કન્યા શાળાનો દશાબ્દી મહોત્સવ ઉજવાયો. બાબુભાઈ રાજુલા આવ્યા. નગરપાલિકાના પ્રમુખ કુંવરજીભાઈ સાથે ચર્ચા કરી. કન્યા શાળામાં દીકરીઓની વધતી જતી સંખ્યાની સમસ્યાના ઉકેલ માટે મોટું મકાન બાંધવાનો નિર્ણય કર્યો. રાજુલા નગરપાલિકાએ તળાવ પાસે જમીન ફાળવી. બાબુભાઈ અને છગનભાઈ પારેખના વરદ હસ્તે કન્યા શાળાના મકાનનું ભૂમિપૂજન થયું. પ્રથમ 15 કન્યાઓથી શરૂ થયેલી કન્યા શાળામાં આજે રાજુલા અને આજુબાજુના ગામની 1000થી વધુ કન્યાઓ શિક્ષણ લઈ રહી છે. કન્યા વિદ્યાલયમાં બહાર ગામથી આવતી બાળાઓને માટે જ્યારે છાત્રાલયની જરૂરિયાત ઊભી થઈ ત્યારે બાબુભાઈના વિવાઈ હરકિશનદાસ મહેતાએ તેમના પત્ની વિમળાબેન મહેતાના નામે એક કન્યા છાત્રાલય બંધાવી આપ્યું. વર્ષ હતું 1974. 1975માં હરકિશનદાસ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના નામમાં સુધારો કરી રાજુલા એજ્યુકેશન ટ્રસ્ટ કરાયું અને તેનું સુકાન બાબુભાઈ સંઘવીએ સંભાળ્યું. બાબુભાઈ સંઘવી કન્યા શાળા શરૂ કરાવીને અટકી ન ગયા. તેમનું લક્ષ્ય હતું આર્ટ્સ, કોમર્સ, બીએડ કોલેજ સાથે વ્યવસાયલક્ષી તાલીમ દ્વારા મહિલાઓને પગભર કરવાનું. બાબુભાઈનું આ સપનું સિદ્ધ કરવામાં ગામના લોકોનો સહયોગ મળ્યો. નગરપાલિકાએ કન્યા શાળાની બાજુમાં 6355 ચોરસ વાર અને 4767 ચોરસ વાર જમીનના 2 પ્લોટ અનુક્રમે વર્ષ 1977 અને 1984માં વિના મૂલ્યે ફ્રી લીઝથી ટ્રસ્ટને આપ્યા. કોલેજના શિક્ષણનું સ્વપ્ન સિદ્ધ કરવા બાબુભાઈ સંઘવીએ વર્ષ 2000માં તેમના પત્નીના નામે શ્રીમતી હીરાલક્ષ્મી ભાઈદાસ સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ અને ત્યાર પછી બીએડ કોલેજની સ્થાપના કરી. કોલેજની સ્થાપના અને વિકાસમાં બાબુભાઈએ અનંતભાઈ શાહ અને પ્રોફેસર ધંધુકિયાને સાથે લીધા. પ્રોફેસર ધંધુકિયાએ SNDT વિમેન્સ યુનિવર્સિટી સાથે રાજુલા કોલેજનું જોડાણ મેળવવામાં પ્રમુખ ભૂમિકા ભજવી. કોલેજ કન્યાઓ માટે બીજું અદ્યતન છાત્રાલય બાંધવાની બાબુભાઈની ઈચ્છા હતી. તેમણે બાંધકામ તો શરૂ કરાવ્યું, પરંતુ વર્ષ 2007માં તેમનું અવસાન થઈ ગયું. ત્યાર પછી 2008માં તેમના પરિવારની ઉપસ્થિતિમાં 4 માળના છાત્રાલયનું લોકાર્પણ થયું. આ પ્રસંગે રાજુલાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકીએ પ્રોત્સાહક હાજરી આપી હતી. વર્ષ 2017માં અંબુજા સિમેન્ટના SEDI સ્કિલ ટ્રેનિંગ પ્રોગ્રામનું સેન્ટર આ કોલેજમાં શરૂ કરાયું. આથી કન્યાઓને સારા વેતનથી નોકરી મળવા લાગી.
જે રાજુલામાં કન્યા કેળવણી માટે શાળા અને કોલેજની સ્થાપનાનો બાબુભાઈનો ઉદ્દેશ હતો. ત્યાર પછી બાબુભાઈ સંઘવી અને તેમના પત્ની હીરા લક્ષ્મીબેન સંઘવીની જન્મ શતાબ્દી વર્ષના સંભારણા નિમિત્તે રાજુલામાં તળાવ પાસે એક અદ્યતન કોલેજનું બિલ્ડિંગ બાંધવું અને પ્રજાને અર્પણ કરવું તેવો સંકલ્પ બાબુભાઈના પરિવારે કર્યો. એપ્રિલ 2021 રાજુલાના યુવાન ધારાસભ્ય શ્રી અમરીશભાઈ ડેરના વરદ હસ્તે આ કોલેજના મકાનનું ભૂમિપૂજન સંપન્ન થયું. અમારી આ કોલેજમાં માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવનના સર્વાંગી વિકાસની પ્રવૃત્તિઓ થઈ રહી છે. આજે તારીખ 5 માર્ચ 2025ના શુભ દિવસે શ્રીમતી હીરા લક્ષ્મી ભાઈદા સંઘવી મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ અમારા પિતાશ્રીના સાથી સેવાભાવી કાર્યકર અનંતભાઈ શાહના વરદ હસ્તે કરીને અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.